गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ सूर्यकोटि समप्रभ निर्विघ्न समप्रभ क्या છે? सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा प्रसन्ना भव सर्वदा। हरि ओम गुरु नमः। हाँ શું પૂછ્યું છે જોલીબેન? ના કઈ નહીં રેઝ હેન્ડ રેઝ ડાઉન કરો. ઓકે, પહેલા આપણે વિસર્ગ સંધિ જોઈએ. ઓકે, હવે આપણે વિસર્ગ જે જોઈએ છે એ જનરલી વિસર્ગ શેમાંથી ઉત્પન્ન થાય છે? મેં તમને ગોખવડાવી હતું, રેફમાંથી. બધાને ક્લિયર છે? વિસર્ગ રેફમાંથી ઉત્પન્ન થાય છે. રેફ શેમાંથી ઉત્પન્ન થાય છે? સકારમાંથી. હવે આપણે વાક્યમાં જાણીએ કે રામઃ ગચ્છતિ, તો રામઃ આપેલું છે, ગચ્છતિ આપેલું છે, તો રામઃ એ વિસર્ગ છે ત્યાં, પણ એ ખરેખર વિસર્ગ ક્યાંથી આવ્યો છે? તો વિસર્ગ જે આવેલો છે એ રેફમાંથી આવેલો છે. એટલે રામ હ જે છે વિસર્ગ છે, એ વિસર્ગની પૂર્વે રામર. શું હતું રૂપ? રામર. અને રામરની પૂર્વે શું હતું? રામસ. ઓકે, રામરની પૂર્વે રામસ, એટલે રામસ એનું રામહ થયું છે, રામસનું રામહ થયું છે. હવે આ બધા રૂલ છે, પણ રામસનું રામહ થાય એવું જરૂરી નથી, પણ રામસનું રામર થાય એ જરૂરી છે. એટલે સકારનો રેફ થાય. રેફ ક્યાંથી આવ્યો? તો સકારમાંથી આવ્યો. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. રેફ જે ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. હવે રેફ થયા પછી એ વિસર્ગ થાય, અથવા તો એ રેફ રે. પહેલું તો રેફ થયા પછી રેફ રે, અથવા તો એનો વિસર્ગ થાય, અથવા તો એનો ઓ થાય, અથવા વિસર્ગ ઉડી જાય. જે રેફ થાય છે એના જુદા જુદા રૂપ છે રેફના. ઓકે, એટલે રેફ જે છે એની અંદર પરિવર્તન થાય. પછી રેફ જે છે એમાંથી વિસર્ગ કઈ કન્ડિશનમાં થાય છે એ આપણે જોવાનું. રેફમાંથી ઓ કઈ કન્ડિશનમાં થાય છે? રેફમાંથી રેફ જે છે ઉડી જાય છે. કઈ રીતે ઉડી જાય છે એ આપણે આ બધા નિયમો એમાં દર્શાવેલા છે. પણ બેઝિક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં પણ વાક્યમાં આપણે વિસર્ગ જોઈએ તો એ વિસર્ગ ક્યાંથી આવેલો હોવો જોઈએ? રેફમાંથી. રેફ ક્યાંથી આવેલો હોવો જોઈએ? સકારમાંથી. ઓકે, એટલે જે આપણે જે રામયોહો આવે છે ને, નદીહી, તો ત્યાં શું છે? એ વિસર્ગ છે. તો વિસર્ગની પૂર્વે શું હોય? રેફ હોય. અને એ રેફ જે છે
એ શેમાંથી આવેલો હોય? સકારમાંથી. સકારમાંથી. બસ આટલું બેઝિક સ્ટ્રક્ચર જે છે એ તમારે યાદ રાખવાનું. આપણે આ વિસર્ગ સંધિમાં ઊંધા જઈએ છીએ. વિસર્ગનું શું થાય છે એવું નહીં, વિસર્ગનું શું થાય છે ફરી પાછું આવશે ખરું આગળ, એ નિયમ છે આગળ થોડો, એ ચેન્ટિંગના નિયમોમાં આવે છે. વિસર્ગ પછી કયો અક્ષર હોય તો કેવી રીતે બોલાય અને શું થાય એ બધું પછી આવે છે. વિસર્ગ થયા પછી પણ એમાં કંઈક થાય છે, પણ આપણે વિસર્ગ સુધી એટલે વિસર્ગ અને એની પૂર્વે રેફ છે. હવે રેફનો વિસર્ગ પણ થાય, રેફનો ઓ પણ થઈ શકે અને રેફનો યકાર પણ થાય અને ઉડી જાય. આ જે છે આ પ્રમાણેના નિયમો છે. હવે આની અંદર સમજણ ના પડી હોય તો તમે મને કહો. કિશોરભાઈ. હાજી. એટલે યકાર થઈને ઉડી જાય કે સીધે સીધું ઉડી જાય? એ હું બતાવીશ. એટલે ત્રણ વસ્તુ થઈ ને, રેફ નું વિસર્ગ ઓ અથવા ઉડી જાય. ના 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 ના, એ બધું નથી જોવાનું તમારે, એ બધું તમારે કલ્પના નથી કરવાની. હું જેટલું કહું છું એને આધારે તમારે જોવાનું છે. જી. તમારે મનમાં કઈ કલ્પના નથી કરવાની કે આ શબ્દમાં આ ઉડી જાય કે આમ થયું છે, બરોબર? હા. હું તો ખાલી એટલું જ કહું છું કે વિસર્ગ આપણે જોઈએ છે વાક્યમાં તો ક્યાંથી આવેલો હોય? એનું મૂળ છે રામર, રેફ. રેફ હોય તો રેફ ક્યાંથી આવે છે? એનું મૂળ સકાર છે. આપણે ઊંધા જઈએ છીએ. ઓકે, આ યાદ રાખવાનું, આપણે ઊંધા જઈએ છીએ. પણ આપણે રેફ ક્યાંથી આવે? સકારમાંથી. પણ સકારમાંથી જે રેફ આવ્યો છે એ રેફ ક્યાં તો વિસર્ગ બને, ક્યાં તો એનો ઓ થાય, ક્યાં તો એ ઉડી જાય. બરાબર? આટલું તમારે યાદ રાખવાનું છે. બેઝિક સ્ટ્રક્ચર આ છે. સૂત્રમાં જે સ્ટ્રક્ચર આપેલું છે એ આ સ્ટ્રક્ચર છે. હવે આપણે એ નિયમો જે છે એ આપણે જોઈએ. બરોબર. હવે સકારનો રેફ થાય છે. ક્લિયર? એક નિયમ શું છે? સકારનો રેફ થયો. બીજો નિયમ શું છે? કે રેફનો વિસર્ગ થયો. મેં ક્યાં કહ્યું? મેં કહ્યું એવું? પહેલો નિયમ છે સકારનો રેફ થયો, પહેલો નિયમ. ઓકે, પછી રેફ પછી આગળ કંઈ થતું નથી. પહેલો નિયમ સકારનો રેફ થયો. બીજો જે છે રેફ પછી ખર. ખર એટલે આપણે કઈ વખતે જોયું હતું કર્કશ વ્યંજન. અને કર્કશ વ્યંજન છે કયા છે? ખર એટલે માહેશ્વર સૂત્રમાં ખ થી શરૂ થાય અને રેફ સુધી. તો ખ ફ છ ઠ થ ચ ટ ત ઉ કપાઈ સસર, એને શું કહેવાય? ખર. એટલે આપણે જોઈએ ક ખ ગ ગ ङ ચ છ જ ઝ ঞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. તેમાં ક અને ખ એને કહેવાય ખર. ચ છ એને કહેવાય ખર. ટ ઠ એને કહેવાય ખર. ત થ એને કહેવાય ખર. પ ફ એને કહેવાય ખર. અને સ શ સર, સ શ સ ત્રણ સ છે એને કહેવાય ખર. બરાબર? પહેલા બે જે છે એને કહેવાય કર્કશ વ્યંજન, ખર કહેવાય. બીજા ત્રણ છે એને કહેવાય મૃદુ વ્યંજન, એને કહેવાય હશ. ઓકે, એને કહેવાય હશ. પણ એમાં હ ય વ ર લ એ પણ આવી જાય. હ ય વરટ લણ. અને પછી શું છે? હ ય વરટ લણ યમંગણનમ જભઈ ગડદશ જબગડદશ. આ સૂત્ર જે છે માહેશ્વર સૂત્ર બોલી પછી આપણે ધીમે રહીને એને યાદ રાખીશું. પણ મૃદુ વ્યંજન અથવા તેને સોફ્ટ કોન્સોનન્ટ કહેવાય, અથવા તો એને કહેવાય હશ. ઓકે, એટલે અહીંયા નિયમ છે બીજો નિયમ કે રેફ પછી ખર આવે અથવા તો અવસાન. અવસાન એટલે એના પછી બીજો કોઈ શબ્દ હોય નહીં. એટલે રેફ પછી ખર થી શરૂ થતો શબ્દ હોય, ખર વ્યંજન થી શરૂ થતો શબ્દ હોય, અથવા તો બીજો કોઈ શબ્દ જ ના હોય ત્યારે વિસર્ગ થાય. રેફનો શું થઈ જાય? વિસર્ગ થઈ જાય. ખ્યાલ આવ્યો? આગળ નિયમ જે છે કે
રેફની પૂર્વે અ હોય, રેફની પૂર્વે અ હોય અને પછી અ અને મૃદુ વ્યંજન હોય, અ અથવા મૃદુ વ્યંજન હોય, તો એ રેફનો પહેલા ઉ થાય, ઉનો ઓ થઈ જાય. રેફનું શું થાય? પહેલા ઉ થઈ જાય અને પછી ઓ થઈ જાય. બરાબર? રેફની પૂર્વે અ હોવો જોઈએ, રેફની પછી અ હોવો જોઈએ. અ અથવા તો હશ. બરાબર? અ અથવા તો હશ, અને હશ એટલે મૃદુ વ્યંજન. તો શું થઈ જાય છે? રેફનો ઉ અને ઉનો ઓ થયો. ઓકે, ત્રીજો આ જે છે આગળ બીજો નિયમ છે, શું કે છે? અ કે આ રેફની પૂર્વે હોવા જોઈએ. રેફની પૂર્વે શું હોય? અ અથવા તો આ. અને રેફની પછી શું હોય? તો કે આ, ઈચ અને હશ. હશ તો મૃદુ વ્યંજન આપણને ખબર છે. ઈચ એટલે શું આવશે? ઈ ઉ રૂલ રૂ બરાબર? એ ઓ ઈ ઉ રૂલ રૂ. એ આઈ ઔ આઈ. ઓકે, ઈચ બોલો ક્યાં આવશે? ઈચ બરોબર. એટલે ઐયુન રૂલ રૂક એ ઓમ ઐ ઔચ. ત્યાં ચકાર આવે ને એટલે ઐયુન રૂલ રૂક એ ઓમ ઐ ઔચ. તો ઈ જે છે ત્યાંથી શરૂ કરીને બધા સ્વર છે. બરાબર ને? ઈચ એટલે શું? બધા સ્વર આવી ગયા. અ સિવાયના બધા સ્વર આવી ગયા. અયુન રૂલ રૂક એમાં રસ્વ અને દીર્ઘ બંને આવે. રસ્વ અને દીર્ઘ બંને આવી જાય. તો અહીંયા શું છે? આ ઈચ એટલે એનો મતલબ શું છે? કે અ સિવાયના બધા સ્વર. આ અને ઈચ એટલે શું છે? અ સિવાયના બધા સ્વર. પહેલા શું હોય? એની પૂર્વે શું હોય? તો કે અ અથવા તો આ હોય, પછી રેફ હોય અને પછી આ અથવા તો ઈચ. બધા સ્વર અ સિવાયના બધા સ્વર. તો શું થાય? અને અથવા તો હશ હોય. તો એ રેફ છે એનો યકાર થાય અને યકાર ઉડી જાય. ઓકે, હવે આની અંદર ટ્રિકી છે થોડી. અ પછી જો અ હોય, અ પછી અ હોય તો શું થાય? આ નિયમ લાગુ પડે. રેફની પૂર્વે અ હોય, રેફ પછી અ હોય તો કયો નિયમ લાગુ પડે? ઉપરનો નિયમ લાગુ પડે. પણ અ કે આ પછી રેફ અને રેફ પછી આ, ઈચ અને હશ હોય તો એનો યકાર થાય, રેફનો યકાર થાય અને એ યકાર જતો રહે. ઓકે, હવે આપણે આ બધા ઉદાહરણ જોઈએ. રેફની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? સકારમાંથી. સકારમાંથી. બરોબર? આ આપણે બેઝિક વસ્તુ આપણે યાદ રાખવાની. હવે અહીંયા જે સકારનો રેફ થાય છે એના ઉદાહરણ છે. પછી રેફ પછી કંઈ થતું નથી. રેફ પછી આગળ કંઈ થતું નથી. તો એ શું છે? તો સકારનો રેફ થયો. એનો અર્થ છે કે આ નિયમો આવતા નથી ત્યાં. રેફ પછી જો ખર અથવા તો અવસાન હોય તો વિસર્ગ થાય. રેફ પછી અકારથી શરૂ થતો શબ્દ હોય કે મૃદુ વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો ઉકાર થાય અને ઉકારનો ઓકાર થાય. રેફ પછી જો આ થી શરૂ થતો હોય કે બીજા કોઈ સ્વરથી શરૂ થતો અ સિવાયના તો અથવા તો હશ એટલે મૃદુ વ્યંજનથી શરૂ થતો હોય તો રેફનો યકાર થાય અને જતો રહે. જો આમાંથી આ ત્રણેય કન્ડિશનમાંથી કંઈ ના હોય તો રેફનો રેફ રહે. બરાબર? હવે રેફનો રેફ ક્યાં રહે છે આપણે જોઈએ અહીંયા. તો અહીંયા હરી પછી સકાર છે અને અસ્થિ શબ્દ છે. ઓકે, યામિનીબેન બોલો હવે શું થશે? હરી શબ્દ છે, સકારનું શું થશે? વિસર્ગ થશે. વિસર્ગ થશે. કેવી રીતે થશે? એટલે સકારનું રેફ ના રેફનું સકાર થાય પણ સકારનું શું થાય? સકારનું સકારમાંથી રેફ જ થાય ને? હા, સકારનો રેફ થાય. આપણે જોયેલું જ છે. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. બરોબર ને? તો સકારનો શું થયો? સકારમાંથી એનો રેફ થયો ને રેફમાંથી વિસર્ગ થયો.
રેફમાંથી વિસર્ગ થયો એ આપણે નિયમ નથી જોતા. અચ્છા. રેફનો વિસર્ગ ક્યારે થાય? જ્યારે એના પછીનો શબ્દ જે ખર હોય, ખરથી શરૂ ખર. થતો હોય અથવા તો એના પછી કોઈ શબ્દ ના હોય તો જ વિસર્ગ થાય. હા. ઓકે, હા, હવે અહીંયા રેફમાંથી જે વિસર્ગ, શબ્દ હા, છે બરાબર. અસ્થિ, હવે અસ્થિ જે છે એમાં રેફની પૂર્વે શું છે? ઈકાર છે. ઈ છે. હવે આ નિયમમાં આવે છે અહીંયા? ઈચ આવે છે ને, યકાર. રેફની પૂર્વે શું હોય? ઓકે, બીજું કોણ બોલશે? હોય અથવા આ હોય. અહીંયા શું છે? રેફની પૂર્વે અહીંયા શું છે? આમાં ઈ છે. હા, તો પછી અહીંયા તો આ નિયમ લાગુ નહીં પડે ને. ના. રેફની પૂર્વે અ છે, બરાબર. અહીંયા શું છે? રેફની પૂર્વે ઈ છે. ઈ છે, એટલે આ નિયમ લાગુ પડશે? ના. ના, નહીં પડે. ઓકે, આ નિયમ છે, આ લાગુ પડશે? હા, આમાં ઈચ ની પૂર્વે આ એટલે અ. રેફની પૂર્વે અ કે આ છે. અહીંયા શું છે? રેફની પૂર્વે રેફની પૂર્વે ઈ છે. હા, તો આ નિયમ લાગુ પડશે? ના, આ છે એટલે આ પહેલું જોવાનું હોય ને. એટલે આ નિયમ નહીં લાગુ પડે ને. ના. બધાને ક્લિયર? રેફની પૂર્વે અ હોય, રેફની પૂર્વે અ કે આ હોય તો જ આપણે અહીંયા આ બે નિયમોમાં જોવાનું છે. અહીંયા ક્લિયર છે? અહીંયા રેફની પૂર્વે ઈ છે એટલે આ બે નિયમ લાગુ પડતા જ નથી. સકાર જે છે એ સકારનો રેફ થઈ ગયો. પછી શબ્દ શું છે? અસ્થિ. તો શું થશે? અહીંયા રેફની પૂર્વે અ હોવો જોઈએ, અ કે આ હોવો જોઈએ તો જ આ નિયમ લાગુ પડે. હવે શું બનશે? કાંઈ કરવાનું નહીં. હવે શું બનશે? બોલો, શું લખવાનું? હરી હી અસ્તિ. શું લખવાનું? ભેગા કરો, માત્ર ભેગા કરવાનું છે. હરિયર સ્વર વ્યંજન ભેગા કરવાના છે. હરિયસ્તિ. હા, હરિયસ્તિ. હરિયસ્તિ ક્યારે થાય? રેફ અને અ જોડો. રેફ અને અ થી શું થાય? હા. ઓકે, કિશોરભાઈ બોલો તમે. હરિરસ્તિ. હરી અને પછી શું છે? રેફ છે અને પછી અ છે. બંને ભેગા કરીએ શું થાય? હરી થાય. હરિરસ્તિ. હરિરસ્તિ, બરાબર. આમાં સંધિ છે જ નહીં. આમાં કઈ સંધિ આવે? સ્વર વ્યંજન ભેગા થાય એમાં કઈ સંધિ હોય? વ્યંજન અને સ્વર ભેગા થાય તેમાં કઈ સંધિ હોય? છે સંધિ? સંધિ હોય ક્યાં તો બે સ્વર વચ્ચે હોય અથવા તો બે વ્યંજન વચ્ચે હોય. બરાબર છે. વ્યંજન અને સ્વર વચ્ચે કઈ સંધિ? રામ બોલીએ તો ર, રેફ અને આ વચ્ચે કઈ સંધિ છે? સંધિ નથી એમાં તો. ત્યાં સંધિ નથી, માત્ર જોઈન છે. વર્ણ મેલનમ એને કહેવાય. શું? વર્ણ મેલનમ. વર્ણો બધા ભેગા કર્યા તો શું થયું અહીંયા? હરિરસ્તિ. હરિરસ્તિ. ઓકે. હા, ગીત બીજું કોણ છે? આ મૈયાજી આપ બોલો. પૂર્વઈ રફી. બે શબ્દ પહેલા છૂટા કરો. મૈયાજી સાંજના ક્લાસમાં છે ને કે સવારના ક્લાસમાં છે? એ સાંજના ક્લાસમાં બોલે છે ને. બરોબર. ઓકે, સાંજના ક્લાસમાં છે. ઓકે. બીજું કોણ છે અહીંયા? કુસુમબેન હિમાલીબેન છે. બોલો. હિમાલીબેન, આમાંથી બે શબ્દ છૂટા કરો. કયા બે શબ્દો હશે? પૂર્વૈહિ અપી. પૂર્વૈહિ અપી. પૂર્વૈહિ અપી. ઓકે, હવે એનું શું કરું બોલો? વિસર્ગ અહીંયા દેખાય છે પણ વિસર્ગનું ઓરિજિનલ ક્યાં હોય? રેફમાંથી. રેફમાં શેમાંથી આવ્યો હોય? સકારમાંથી. એટલે આપણે શબ્દ શું લખવાનો? પૂર્વૈસ. પૂર્વૈસ પૂર્વૈસ અપી. 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 પૂર્વૈસ અપી નું શું થશે હવે સકારનું?
સકારનો રેફ થઈ જાય. સકારનો રેફ થાય. હા, સકારનો રેફ થઈ જાય. સકારનો રેફ થયો, બરોબર. રેફ. સકારમાંથી રેફ તો કરી જ નાખવાનો આપણે. હમ સકારમાંથી રેફ તો કરવાનો જ આપણે. પૂર્વજ હા. અને પછી અપી છે. અપી. હવે રેફ પૂર્વે શું છે? રેફની પૂર્વે અઈ અઈ છે. હવે આ અઈ બે છે. માંથી કોઈ નિયમ લાગુ પડશે? નહીં લાગુ પડે. નહીં લાગુ પડે. એટલે આ જે છે રેફનું કંઈ થશે નહીં થાય. નહીં થાય. આ એટલે હવે ઈચમાં અઈ આવે છે સ્વામિનીજી. ઈચમાં ઈ ક્યાં હોવો જોઈએ? રેફની પૂર્વે કે પછી? ઈચ રેફની પછી હોવો જોઈએ. હા, એટલે આ તો પૂર્વે એટલે છે. આપણે તો બંને નિયમો લાગુ પડવા જોઈએ. જોઈએ. હા હા. બંને નિયમો આગળ શું છે પાછળ શું છે એ પાછળ. બંને જ્યારે ભેગા થાય એ હોય બરોબર તો જ. અહીંયા આપણે જોઈએ છે અઈ છે તો અઈ તો છે જ નહીં હા. આની અંદર. તો અઈ એની આગળ નથી. હા. આગળ નથી. બેમાંથી એક ના હોય તો એ થાય નહીં, બરોબર. હા. એટલે પૂર્વઈ રપી. પૂર્વૈરપી. તો ફાઇનલ રૂપ શું થશે? પૂર્વૈરપી. પૂર્વઈ બરાબર. રપી. પણ પૂર્વઈ રપી જે છે આપણે અપી શબ્દ નથી ધારો કે, તો શું થશે? તો પૂર્વૈહી. પૂર્વૈહી. કેમ? કારણ કે અવસાન છે, અવસાન છે. એના પછી કોઈ શબ્દ નથી, હમ તો પૂર્વૈહી થઈ ગયું. હા. ઓકે. ઓકે, આગળનું છે ગુરુર બ્રહ્મા. કોણ બોલશે? કોણ બોલશે? કુસુમબેન કુસુમબેન બોલો. બોલો. કયા બે શબ્દ થશે? ગુરુર બ્રહ્મા. હા, કયા બે શબ્દ થશે? ગુરુહુ હમ બ્રહ્મા. બ્રહ્મા. ઓકે. હવે આ જે છે ગુરુહુ, તો ગુરુહુ એમાં જે વિસર્ગ દેખાય છે તે વિસર્ગ એ ક્યાંથી આવેલો હોવો વિસર્ગનો જોઈએ? વિસર્ગનો સકાર થઈ જશે ને? હા, વિસર્ગ સકાર ના થાય. આ એકદમ ખોટું છે, તમારું સમજવાનું. વિસર્ગ ઓલો વિસર્ગ સકારમાંથી. સકાર થતો નથી. હા વિસર્ગ સકાર માંથી આવેલો છે. હા, સકારમાંથી. સોરી. ઓકે. એટલે ગુરુસ પછી બ્રહ્મા. બ્રહ્મા. પછી શું? હવે આના સકારનો શું કરવાનું? સકારનો રેફ કરવાનું, બરોબર. હા, રેફ. દુરુ સકારનો લખાઈ ગયું છે પહેલા સ્વામીજી. ગ લખો. હા સકારનો પહેલા રેફ કરી દેવાનો, હા, રેફ પછી જ કરી દો. આગળ વિચારવાનું. પછી આમાં આમાં પેલું અ કે આ બે માંથી કોઈ છે નહીં. કે આ સિવાય શું છે? છે શું અહીંયા? ઉ છે ને? એટલે આ બંને નિયમ લાગુ પડશે? લાગુ નહીં પડે. નહીં પડે, બરોબર. હા. એટલે રેફ નો રેફ જ રહેશે. હવે ભેગું કરવાનું. ગુરુ બ્રહ્મા થઈ ગયો. આ શબ્દ આવી ગયો ગુરુ બ્રહ્મા. ભેગો કરીએ એટલે રેફ ઉપર જતો રહે. ક્લિયર થયું બધાને? ઓકે. ગુરુર વિષ્ણુ. કોણ બોલશે? કયા બે શબ્દ? કલ્પનાબેન ગુરુર વિષ્ણુ એટલે ગુરુ ને વિષ્ણુ એટલે ગુરુ વિષ્ણુ. એક મિનિટ. પછી ગુરુર વિષ્ણુ. એટલે ગુરુ વિષ્ણુ. ઓકે. ગુરુસ વિષ્ણુ. હવે ગુરુસ આપણે કરીએ અહીંયા બીજું એક એક્સ્ટ્રા તમારા માટે. ગુરુસ અને વિષ્ણુસ. વિષ્ણુસ લખાય ને આપણે? બે વાર આવ્યો. હા, સકાર બે વખત થયો. આગળ પણ વિષ્ણુ શું છે એમાં પણ વિસર્ગ તો છે જ. એ વિસર્ગ ઓરિજિનલ શું છે? સકાર છે. સકાર છે. ઓકે. હવે શું થશે? સકાર નું શું થઈ જાય? ગુરુર ગુરુર વિષ્ણુર. ઓકે. હવે જુઓ નિયમ શું થશે? રેફ ની પૂર્વે શું છે? ર છે. રેફ ની પૂર્વે ર છે. રેફ ની ફરે રૂ છે. રૂ એટલે શું કહેવાય?
રેફ રેફની પૂર્વે રેફ છે. ઉ છે એટલે ગુરુ એટલે ઉ છે એમ ને? હા, હા. ઉ કહેવાય. વર્ણ શું કે હા, આપણે ઉ કે- વર્ણ ઉ, જોવાનું ઉ છે, કહેવાય, રેફ હા, નથી ઉ જોવાનું. કહેવાય, હા. ઉ છે. બરાબર. રેફની ઉ છે, પૂર્વે હા. ઉ છે. તો આ બે માંથી નિયમ લાગુ પડશે કોઈ? ના. ના લાગુ પડે. એટલે હમ. અહીંયા ગુરુર જે છે એમાં શું થશે? એ જ રહેશે. ગુરુર ઉપર પેલો એ રેફ ઉપર જતો રહેશે ને? ગુરુ. ગુરુર. ઓ સોરી, ગુરુર અને પછી વિષ્ણુ. વિષ્ણુ. વિષ્ણુ જે છે એમાં શું થશે? વિષ્ણુ હું એને એ આવશે વિસર્ગ. કેમ વિષ્ણુ વિસર્ગ આવે? કારણ કે પાછળ શબ્દ નથી કોઈ કારણ બીજો. કે પાછળ શબ્દ અવસાન નથી. છે, અવસાન. બરાબર, અવસાન છે, પાછળ કોઈ શબ્દ નથી, એટલે ગુરુર વિષ્ણુ. બરાબર. ઓકે. ગુરુર દેવો. બેલાબેન. ગુરુહુ અને દેવ અને ઓ છે. દેવ. હું લખું છું દેવ. દેવ. હા, એટલે ગુરુસ ગુરુસ અને દેવસ. દેવ. ગુરુસ. ઓ સોરી. હા, પછી શું થશે? અને પછી સકારનો અહીંયા આગળ કોઈ કન્ડિશન નથી, અ કે આ નથી, ઉ છે એટલે એનો રેફ થશે. સકારનો રેફ રેફ થાય? થશે. સકારનો રેફ થાય એટલે સકારની એનું રેફ છે ને, એનું ઉત્પત્તિ. અહીંયા શું છે? રેફની પૂર્વે હોવું જોઈએ. અહીંયા શું તો છે? રેફની પૂર્વે તો ઉ છે. રેફ ક્યાં છે અહીંયા? એટલે રેફ થશે ને, ગુરુર. હા, તમે લખાવો તો પછી. તમે લખાવતા કેમ નથી? હા, હું બોલી, રેફ જ બોલી માતાજી. બોલ્યા હતા. અચ્છા. તો ગુરુર પછી દેવ. એટલે મને લખાવાનું છે તમારે. દેવર. હા. દેવ. પછી અને પછી એ આમાં કન્ડિશન ફૂલફિલ થાય છે. એક પણ એમાંની ઉપરની ત્રણની છે નહીં, એટલે ગુરુર જ રહેશે અને દેવહ જ રહેશે, કેમ કે એના પછી કોઈ શબ્દ નથી વિસર્ગ ગુરુર પછી. દેવ. બરાબર. આ ગુરુર દેવો લખ્યું છે, પણ ક્યારે થાય? આ ઓ થઈ જાય. ક્યારે થાય? પાછળ કોઈ શબ્દ હોય. પણ શબ્દ શું હોય? ગુરુર દેવ. ઓકે. આગળ જે છે ઓકે, શ્રીકાંતભાઈ. અને ગુરુહુ ભવતી. આ તમે કરશો હોમવર્કમાં કે હજુ કરાવું એક્ઝામ્પલ? આ બે હોમવર્કમાં થશે તમારાથી? હા, થશે. કયા બે શબ્દ મહોદય? લાસ્ટ બે. છેલ્લા બે. હા. બરાબર. આ બે જે છે ઉપરનું જોઈ અને કરજો. ઓકે. હવે બીજો જે નિયમ છે એ જોઈએ. રેફ પછી ખર અથવા તો અવસાન હોય તો રેફનો વિસર્ગ થઈ જાય. હવે રેફ પછી ખર આવે એના ઉદાહરણો પછી જોઈશું. અત્યારે એના ઉદાહરણ નથી જોતા. પણ અવસાન હોય તો વિસર્ગ થાય. અવસાન એટલે શું? એના પછી કોઈ શબ્દ હોય ના હોય. એટલે અહીંયા શું છે? ઋષિશ, ઋષિર અને ઋષિહી. ક્લિયર? ઋષિહી. તો ઋષિહી એ ક્યાં થયો? વિસર્ગ ક્યાંથી આવ્યો? રેફ માંથી. રેફ ક્યાંથી આવ્યો? સકાર માંથી. બરાબર. એટલે આપણે જોઈએ કે ઋષિહી. તમે હરિ શબ્દ કરેલો છે ને, તો પ્રથમ વિભક્તિ એક વચન શું થાય છે? હરિહી. હરિહી થાય છે ને. તો હરિહી કેવી રીતે થયું? તો હરિ અને પછી એને પ્રત્યય લાગે છે સ. પ્રત્યય લાગે સકાર. સ એને પ્રત્યય લાગ્યો છે. હવે હરીશ થયું તો હરીશ નું શું કરવાનું પછી આગળ? હરીશ થયું પછી શું થાય? રેફ કરવાનો. અને રેફ નો શું થઈ જાય? હરિર ક્યાં છે? હરીર છે. સકાર નો રેફ થાય, રેફ નો વિસર્ગ થાય. સિમ્પલ નિયમ છે આ. સકાર નો રેફ, રેફ નો વિસર્ગ. ઊંધું જોઈએ તો રેફ ક્યાંથી આવ્યો? સકાર માંથી આવ્યો. વિસર્ગ રેફ માંથી આવ્યો, રેફ માં
રેફ સકારમાંથી આવ્યો. એમાં ક્રમ બદલાતો નથી, તે બદલી નથી જતું. આપણે સીધી રીતે જોઈએ કે ઊંધી રીતે જોઈએ? બરાબર ને? ઊંધી રીતે જોઈએ તો વિસર્ગ ક્યાંથી આવ્યો? રેફમાંથી આવ્યો. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. સીધી રીતે જોઈએ તો સકારનો શું થાય? રેફ થાય. હા, તમે માઇક બંધ રાખજો. રેફ થાય. સકારમાંથી શું થાય? રેફ થાય. રેફમાંથી વિસર્ગ થાય. બરોબર ને? ઓકે. હવે બીજો નિયમ આપણે જોઈએ. ઓકે, આ જે છે એટલે શું થયું? આ ઋષિ, ઋષિષ, ઋષિર અને ઋષિહિ. હવે આપણે ગુરુ હું કહીએ છીએ આપણે, પણ ગુરુ હું કેવી રીતે થયું? એની પૂર્વે શું હોય? ગુરુસ. પ્રથમ વિભક્તિ એકવચન શું થાય? ગુરુહુ. ગુરવ, ગુરવઃ. તો ગુરવઃ જે બોલીએ છીએ એમાં શું? ગુરવસ. ગુરવસ એનો ગુરવર અને પછી ગુરવઃ. ઓકે, એટલે આ પ્રમાણે થાય છે. ગુરોહો ષષ્ઠી વિભક્તિ આપણે બોલીએ દ્વિવચન, સોરી પંચમી વિભક્તિ એકવચન શું બોલે? ગુરોહો. તો ગુરોહો તો એમાં મૂળ શું હોય? ગુરોસ, પછી ગુરોર અને પછી ગુરોહો. કેમ? અવસાન છે, ત્યાં બીજો કોઈ શબ્દ નથી. એટલે જ્યાં જ્યાં વિસર્ગ જોઈએ તો એ વિસર્ગ શેમાંથી આવેલો હોય? તો એ રેફમાંથી આવેલો હોય. રેફ ક્યાંથી આવેલો હોય? એ સકારમાંથી આવેલો હોય. આ વસ્તુ ક્લિયર છે બધાને? ઓકે. હવે આ જે છે અહીંયા રામસ, રામર, રામઃ. હવે પછી ઉ નો ઓ થાય છે એ આપણે નિયમ જોઈએ. હવે નિયમ ખાસ ધ્યાન રાખીને સાંભળજો અને વિચારજો. બીજે કશે મન ભટકવા ના દેશો. નથી આવડતું, સમજાતું નથી, એ બધું મગજ અત્યારે એના જે અત્યારે હું કહું છું એને સમજવાનો પ્રયત્ન કરજો. બરોબર? સતર્ક રહી અને આ સાંભળી અને સમજવાનો પ્રયત્ન કરો. નિયમ આપણે પહેલા જોયેલો છે અને અત્યારે ફરી જોઈએ છે. શું છે? અ પછી રેફ. એટલે એનો અર્થ શું છે? રેફની પૂર્વે અ હોય. બરાબર ને? રેફની પૂર્વે અ અથવા તો અ પછી રેફ, બંને બોલાય કે નહીં? રેફની પૂર્વે અ હોય અથવા તો અ પછી રેફ હોય, બોલાય કે નહીં? બોલાય ને? હવે રેફ પછી શું છે? બોલાય. રેફ પછી શું હોય? અકાર હોય, માત્ર અ, આ નહીં, અ હોય અથવા તો હર્ષ હોય. તો એ રેફ જે છે એનો ઉ થઈ જાય છે અને એ ઉ નો ઓ થઈ જાય છે. રેફની પૂર્વે અ હોવો જોઈએ, પછી અ અથવા તો મૃદુ વ્યંજન હોવા જોઈએ. તો એ રેફનો શું થાય? ઉ થાય, ઉ નો ઓ થઈ જાય. બરોબર? હવે અહીંયા લખેલું છે અ પછી રેફ છે, રેફ પછી અ અથવા હર્ષ હોય તો રેફનો શું થાય છે? ઉ થાય છે અને પછી ઓ થઈ જાય છે. અને હર્ષ એટલે શું? અહીંયા બધા જ આપેલા છે. બરાબર? હર્ષ એટલે અહીંયા બધા આપેલા છે. હય વરટ ત્યાંથી ચાલુ કરી અને બધા જ છે અહીંયા. એટલે કખ ગ ઘ ङ એમાં છેલ્લા ત્રણ જે છે એને મૃદુ વ્યંજન કહેવાય. ઓકે, એટલે અહીંયા આ બધું આ લિસ્ટ આપેલું છે હર્ષનું. રેફની પૂર્વે શું હોવું જોઈએ? કોણ કહેશે? આ નિયમ કોણ સમજ્યું છે? રેફની પૂર્વે અ હોવો જોઈએ. ઓકે, યામિની બેન બોલો. રેફની પૂર્વે અ હોવો જોઈએ. રેફની પછી શું હોવું જોઈએ? રેફની પછી અ અથવા મૃદુ વ્યંજન હોય અને તો રેફનો ઉ થઈ જાય અને ઉ નો ઓ થઈ જાય. ઓકે, હવે આપણે ઉદાહરણ અહીંયા જોઈએ. પ્રથમ અધ્યાય. ઓકે, શ્રીકાંતભાઈ લખાવો તમે. પ્રથમસ પછી પ્રથમસ અધ્યાયશ અધ્યાય ત્યાં પણ વિસર્ગ છે. અવસાન જ છે એટલે વિસર્ગ જ રહેશે એટલે યહ. ના, એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? વિસર્ગ તો પછી લખીએ સકાર. પ્રથમસ અને અધ્યાયસ. ઓકે, હવે પછી ફરી પાછું હવે શું છે? શું થશે? પ્રથમ પછી રેફ, રેફ પછી અધ્યાય,
પછી રેફ. અધ્યાય પછી રેફ. ઓકે, હવે આપણે રેફ થયા પછી નિયમ જોવાનો. પહેલા રેફ તો કરી જ નાખવાનો સકારનો અને પછી નિયમ જોવાનો. હવે નિયમમાં શું છે? રેફની પૂર્વે શું છે? અ છે, કારણ કે પ્રથમ મ અ છે એટલે હા, મ માં આ છેલ્લો છે અ છે, એટલે રેફની પૂર્વે અ છે. રેફ પછી શું છે? પાછો અ છે. અ છે. તો આ નિયમ છે એ લાગુ પડે છે અહીંયા. હા, તો રેફનું શું થઈ જાય? પહેલા ઉ થાય અને પછી ઉ નો ઓ હા, થાય. એટલે પહેલા થશે પ્રથમ અને પછી ઉ થાય. ઉ થાય. બરાબર, પહેલા ઉ થાય, હા. પછી અધ્યાય. પ્રથમ હવે આ જે અધ્યાય જે છે એમાં રેફની પૂર્વે શું છે? અ છે. અ છે. રેફની પછી શું છે? અવસાન છે. કશું અવસાન છે. અવસાન છે એટલે અહીંયા શું થઈ જશે? વિસર્ગ. વિસર્ગ થઈ જાય. ક્લિયર? હા. અહીંયા શું થયો? અહીંયા પહેલા અ છે, પછી અ છે, તો એ રેફનો ઉ થયો. હમ. પણ અહીંયા તો કઈ છે નહીં, અવસાન છે, એટલા માટે ત્યાં વિસર્ગ થઈ ગયો. વિસર્ગ. ઓકે, હવે ઉ નો શું થશે? ઓ થશે. એટલે અહીંયા આપણે ગુણ સંધિનો નિયમ છે એ આવશે. એટલે અ પછી ઉ હોય તેના સ્થાને શું થાય? ઓ થાય. ઓ થાય. બરાબર, એટલે અહીંયા મકાર અને પછી ઓ થશે. ગુણ સંધિ છે આ. બંનેના સ્થાને એક વર્ણ થાય. બરાબર. અકાર અને ઉકાર છે, તો બંનેના સ્થાને ગુણ સંધિમાં શું થશે? ઓ થશે. ઓ. અને પછી અધ્યાય. અધ્યાય. હવે ધ્યાન રાખવાનું છે, અહીંયા શું થયું? હવે શું થયું? હવે લખવાનું શું? પ્રથમો. પ્રથમો. મ ખોડો ને ઓ ભેગા કરીએ એટલે હા, બરોબર છે. એટલે પ્રથમો અને પછી અધ્યાય. અધ્યાય. હવે અહીંયા એક પ્રથમો અને અધ્યાય, ત્યાં ફરી પાછો આપણે જોયેલો જ છે નિયમ. ઓ પછી અથવા તો એ પછી અ આવે તો અનો અવગ્રહ થઈ જાય. બરાબર, આપણે આ નિયમ જોયેલો જ છે. પ્રથમો અને પછી અવગ્રહ. પ્રથમો ધ્યાય. ના ખ્યાલ હોય તો 30મી એપ્રિલે આપણે જોયેલું છે, એ જોઈ લેવાનું. અને પહેલા પણ આ સ્વર સંધિ જે આપણે કરી ત્યારે પણ જોયેલું છે. બરાબર, એટલે ઓ કે એ પછી અ આવે તો ત્યાં અવગ્રહ થઈ જાય, અથવા તો આને આવી રીતે પણ લખી શકાય. પ્રથમો ધ્યાય. ઓકે, આ રીતે પણ લખાય. બોલવાનું કેવી રીતે? આને બોલવાનું કેવી રીતે? પ્રથમો ધ્યાય. આને બોલવાનું કેવી રીતે? પ્રથમોધ્યાય. બોલવામાં કોઈ ફેર પડે નહીં. લખવામાં આપણે માટે ઓપ્શન છે, પણ જનરલી આપણે જોઈએ તો ભગવદ્ ગીતામાં હોય પ્રથમોધ્યાય, તો અવગ્રહ મૂકેલો હોય છે કે નહીં? અવગ્રહ હોય છે, જનરલી હોય છે, પણ હોવો જરૂરી જ છે એવું નથી. ત્યાં વિકલ્પ છે. ઓકે, હવે બીજું ઉદાહરણ છે. બીજું કોણ કરશે? વર્ષાબેન. વર્ષાબેન બોલો. અજસ અજસ. અપી. અપી. હા, હવે સકારનું રેફ થઈ જશે. અજર અપી. હવે વિચારવાનું કયો નિયમ લાગુ પડે? અજર થયું એના પછી વિચારવાનું. હવે રેફની પૂર્વે શું છે? રેફ પહેલા અ છે અને રેફ પછી શું છે? રેફ પછી પણ અ છે, એટલે એનો ઉ થઈ જશે. એટલે રેફનો ઉ થઈ જશે. હા, પછી અપી છે. અપી. હા, હવે શું થશે? અ પછી ઉ આવ્યો એટલે સંધિ થઈ. અ અને ઉ. હા, અ અને ઉ કોણ સંધિ થઈ? બરાબર ને? ઓ. એટલે શું થશે? ઓ થશે. એટલે અજો થઈ જશે. અજો થશે. તો એને લખવું હોય તો ઓ લખવાનું આવી રીતે. અ અને ઉ ભેગા થઈને શું થાય છે? ઓ થાય છે. અને પછી અપી છે. હવે શું લખું? અજો અજોપી.
અજો અપી. હવે ઓ પછી અજો. આવે છે એટલે શું થશે? એટલે અજોપી. અજોપી અથવા તો હા, ને અવગ્રહ આવે અથવા તો અજોપી એમને એમ લખો તો બી ચાલે ને? હા, અજોપી એમ અવગ્રહ. લખીએ તો પણ ચાલે. ઓકે. ઓકે, હિમાલીબેન બોલો આગળ. લોકોયમ કયા બે શબ્દ હશે? લોકઃ અયમ. લોકઃ અયમ. અહીંયા જો અવગ્રહ અયમ. મૂકેલો છે સાથે છે એટલા માટે. લોકઃ અયમ. હવે શું કરું? વિસર્ગ સકારમાંથી એટલે લોકસ અયમ. લોકસ અયમ. ઓકે, લોકર અયમ. લોકર અયમ. હવે રેફની પહેલા અ છે અને રેફની પછી પણ અ છે તો રેફનો ઉ થઈ જાય એટલે લોક ઉ અયમ. પછી હવે અને ઉ બે ભેગા થાય એટલે એ સંધિ થશે ગુણ સંધિ એટલે લોક લોક ઓ ઓ અયમ. 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 પછી શું થશે? લોકો લોકો અયમ. અયમ. બરાબર, એટલે લોકો યમ. લોકો અને પછી થશે અવગ્રહ યમ અવગ્રહ અને અથવા યમ તો અથવા તો લોકો યમ. લોકોયમ. ક્લિયર? ઓકે, જોલીબેન શું પૂછવું છે? એનો ટર્ન બાકી. લોકમાં બોલવા માટે આવે ને લોક આવે ને. હા, જોલીબેન આ બે જણ ના આ ઉપર સ્વામીની જે તમે લોક ક લખ્યું છે ને, ના એ તો બરાબર જ લખ્યું છે. અહીંયા લોક પછી ઉ કર્યો છે ને. હા, પછી એના પછી તો ત્યાં લોક આવશે ને. અહીંયા લોક જ આવે ને. અ પ્લસ ઉ છે એનો ઓ થાય છે. હા, એ તો બરાબર જ છે. સંધિમાં અ અને ઉ બે ના સ્થાને ઓ થાય છે. હા બરાબર સ્વામી, પણ ક તમે પેલું કર્યું છે, હલન કર્યું પણ છે. થોડો જ આવે ને, અ ને ઉના સ્થાને ઓ આવે તો પછી ક તો ગુણ થોડો જ સંધિ થાય ને. થાય છે. ગુણ સંધિમાં શું નિયમ છે? અકાર પછી ઉકાર હોય બંનેના સ્થાને ઓ થાય. હવે અહીંયા જે શબ્દ છે અહીંયા શું છે? છૂટા પાડો લોક. આ છૂટા પાડો તમે. સ્વર વ્યંજન છૂટા પાડો છો. વ્યંજન લકાર અકાર લકાર પછી ઓકાર લકાર પછી શું છે? ઓકાર ઓકાર પછી કકાર કકાર પછી અકાર અકાર પછી ઉ ઉકાર પછી ઉકાર અકાર અકાર. હવે આપણે જોવાનું છે અયમ છે શબ્દ. ઓકે, હવે આ અ પછી ઉ હોય તો બંનેના સ્થાને ઓ થાય. ઓ થાય, હા એ ખબર છે. અહીંયા શું છે ત્યારે? અહીંયા હા, એટલે પેલો હલન બરાબર. બરોબર, એટલે આપણે પ્રેક્ટિસ કરવી પડે આમાં. આ જે છે શબ્દ શાસ્ત્ર છે, શબ્દ વર્ણમાંથી ઉત્પન્ન થયા છે, એટલે કયો વર્ણ છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું, કેવી રીતે થાય છે. બરોબર. ઓકે, જોલીબેન તમારે શું પૂછવાનું છે? હર્ષાબેન માઈક બંધ કરજો. એને જ કન્ફ્યુઝન હતું અને ઈ જે કકાર વાળું જ કન્ફ્યુઝન હતું જોલીબેન. બરોબર. હવે જોલીબેન નો ટર્ન બાકી છે. ના આજુ બાકી છે કરવાનું. આમાં જે છે લોક ઉ અયમ. અચ્છા, આપણે થઈ ગયું છે ને? બરોબર, હા થઈ ગયું. બોલા હેમાલીબેન. ઓકે, હા જોલીબેન બોલો તમે. દેહિનઃ અસ્મિન. દેહિનઃ અસ્મિ. દેહિન આઈ ગયું. હા, હવે શું લખું? દેહિનસ. ઓકે, દેહિનસ અસ્મિન. ઓકે, પછી શું લખું? પછી સકારનો રેફ થશે એટલે દેહિનર અસ્મિ. હવે શું લખું આગળ? દેહિનર એટલે રેફની આગળ અકાર છે
અને પછીથી પણ અકાર છે એટલે ઉકાર થશે એટલે એટલે દેહી દેહી ન ઉ અસ્મિ. ઓકે, હા, દેહી ન અકાર અને ઉકાર નો ઓકાર થાય એટલે દેહી ન ઓ અસ્મિ. એટલે અકાર અને ઉકાર નો ઓકાર થાય એટલે દેહી નો થઈ જાય ને. હા, દેહી નો થઈ ગયું સ્વામીજી. સ્વામીજી દેહો થઈ ગયું છે. ઓકે, એટલે આપણે અહીંયા કરીએ તો શું થશે? દેહીનો. અને પછી શું છે? અસ્મિ. અસ્મિ. હવે આગળ શું થશે? દેહીનો અસ્મિ. અવગ્રહ થશે ક્યાં? એટલે દેહીનો અને પછી અવગ્રહ અને સ્મિ. સ્મિ. ઓકે, સ્મિ. અને એને બીજી રીતે લખવું હોય તો શું લખાય? દેહીનો સ્મિ. દેહીનો સ્મિ. ક્લિયર? બાકીના 3 ઉદાહરણ તમારે કરવાના છે. આ 3 ઉદાહરણ છે એ તમારે કરવાનું છે. સ્વામીજી છૂટા પડતા પહેલા દેહી ના લખાઈ ગયું છે. દેહી ના બદલે. હા, એ છે ને, મારે આમાં લખવામાં થોડુંક એ થઈ જાય છે. ઓકે, હવે આગળ જે આપણે અ પછી અ જોયું, આ તો રેફની પૂર્વે અ હોય, રેફની પછી અ હોય તો આજે રેફનો ઉ થાય છે અને પછી ઓ થઈ જાય છે. આ બીજી કન્ડિશન પણ છે. હશ હોય તો પણ શું થાય? રેફનો ઉ થઈ જાય અને પછી ઓ થાય. હવે એ જ રીતે નિયમ છે એ અહીંયા આપણે જોઈએ. નમઃ નમઃ. કોણ બોલશે હવે? કુસુમબેન નો ટાઈમ છે. પુષ્પાબેન, તમે બોલ્યા નથી. પુષ્પાબેન પેલા વોકિંગ કરતા હોય છે ને, બહાર હોય છે. કુસુમબેન, હેતલબેન, અમીબેન અને રસીલાબેન એટલા બાકી છે. ગીતાબેન. ગીતાબેન, સોરી, કુસુમબેન ને ગીતાબેન બાકી છે. હા, બોલો. નમઃ 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 સ. નમસ. અને શું થશે? નમસ. નમસ. ઓકે, વિસર્ગ છે તો વિસર્ગનું મૂળ શું છે? સકાર છે. સકાર છે. ઓકે, હવે હવે રકાર થઈ છે. નમર. રકાર ને રીફ. નમર. હા. હવે રેફ થયા પછી આપણે જોવાના નિયમ. હવે રેફની પૂર્વે શું છે? અકાર છે. છે, અકાર છે. રેફની પછી શું છે? રેફની પૂર્વે નથી કઈ. રેફની પછી શું છે? રેફની પૂર્વે અકાર છે. રેફની પૂર્વે અકાર છે. રેફની પછી શું છે? રેફની પૂર્વે તો પૂર્વે અને નકાર છે. પછી ગીતાબેન. ગીતાબેન, પૂર્વે અને પછીનો અર્થ શું થાય? શું મેડમ? નથી સમજાણું. પૂર્વે અને પછી એનો અર્થ શું થાય? પૂર્વે એટલે પેલા. હા, અને પછી એટલે પછી એના પછીનો શબ્દ. બરોબર. પછીના શબ્દનો પહેલો વર્ણ. પેલો વર્ણ ન. હા, નકાર આવે ને. હા, નકાર છે ને. રેફની પૂર્વે અ છે અને રેફની પછી નકાર છે. નકાર છે, બરાબર. હવે આમાં જો નકાર છે આ લિસ્ટમાં. હા, આ લિસ્ટમાં નકાર છે આ લિસ્ટમાં. ના મેડમ, નકાર નથી. આમાં નકાર નથી આવતો. ના. અચ્છા, હા, નકાર હશમાં આવે. બરાબર. હશમાં આવે ને નકાર. હશમાં આવે. હા, તો પછી હા. જો એટલે અહીંયા શું પછી થશે? રકાર અને પછી હશ હોય તો ઉ થાય. એટલે નમ અને પછી રેફનું શું થશે? ઉ થશે. પછી બીજો છે નમ. તો હવે નમ પછી શું છે? અહીંયા રેફનું શું થાય? એનો વિસર્ગ થઈ જશે. વિસર્ગ થાય. કેમ પાછળ કઈ વિસર્ગ શબ્દ થઈ જાય? નથી. હા, વિસર્ગ થઈ જાય. કેમ થાય વિસર્ગ? નમઃ પાછળ કોઈ શબ્દ નથી એટલે. પાછળ કોઈ શબ્દ નથી. ઓકે, એટલે ત્યાં વિસર્ગ થઈ જાય. હવે આ જે છે એમાં નમ પછી ઉ છે તો શું થશે? ગુણ સંધિ થશે એટલે નમો થઈ જશે. નમોહો. નમોહો કેવી રીતે થાય? નમો નમઃ. નમો અને પછી છે નમઃ. નમો નમઃ. ઓકે, નમો નમઃ. ઓકે મેડમ. ક્લિયર થઈ ગયું?
નમો હા નમઃ. મેડમ. ઓકે, પછી કૃષ્ણ યતતે. હા, કોને બોલવાનું બાકી છે? રસીલાબેન, અમીબેન ને હેતલબેન. હા, અમીબેન બોલો. ગીતાબેન પછી બંધ કરજો. કૃષ્ણ યતતે હમ એટલે શું લખું? કૃષ્ણસ કૃષ્ણ ને યતતે. યતતે. હવે શું લખું? હા. હવે રેફ છે એટલે કૃષ્ણર, કૃષ્ણર. પછી યતતે. ઓકે, હવે રેફ પૂર્વે શું છે? રેફ પૂર્વે અણ હા, એટલે અકાર. હા, રેફ પૂર્વે અકાર છે અને રેફ પછી શું છે? રેફ પછી ય એટલે અકાર. એટલે અ કહેવાય. મૃદુ અકાર. ઓકે, યતતેમાં લખાવું. સ્વર વ્યંજન છૂટા કરો. યતતેમાં શું થાય? યકાર. યકાર પછી અકાર. તો યકાર પહેલા આવ્યો કે અકાર પહેલા આવ્યો? યકાર પહેલા છે કે અકાર પહેલો છે? ય પહેલો. તો રેફ પૂર્વે રેફ ની પછી શું છે? રેફ ની પછી ય એટલે ય એટલે અકાર. રેફ પછી અકાર આવે છે. ય તમે કહો છો તો અકાર આવે છે કે યકાર આવે છે રેફ પછી? આ યકાર ય જે છે એને યકાર અને અકાર કરીએ તો ય થાય. તો કયો આવે છે? રેફ ની પછી કયો આવે છે વર્ણ? રેફ ની પછી વર્ણ ય. કયો આવે છે? રેફ પછી શું આવે? આ મેં કઈ ગડબડ કરી અહીંયા પછી. ય. હા, ય છે. યકાર આવે છે કે નહીં? હા, યકાર આવે છે. યકાર અને અકાર ભેગા થઈ અને ય થાય. આ તમે આ પેલી જે પ્રેક્ટિસ, સૌથી પહેલી પ્રેક્ટિસ બરોબર ના કરી હોય એટલે આ પ્રોબ્લેમ થાય. પેલો યકાર આવે છે કે અકાર આવે છે? પેલો યકાર. હા, તો રેફ પછી શું આવે છે? યકાર આવે છે કે પછી અકાર આવે છે? રેફ પછી યકાર પહેલા. હા, તો યકાર છે તો યકાર આ લિસ્ટમાં છે અહીંયા જુઓ. હા, છે. છે ને? યકાર આ લિસ્ટમાં છે. એટલે શું થશે? શું થશે? રેફ નું શું થઈ જશે? રેફ નું શું થાય? હમણાં તો ઉદાહરણ કર્યું આપણે, કેમ કન્ફ્યુઝ થાવ છો? શું છે અહીંયા? રેફ ની પૂર્વે અ હોય, રેફ પછી હશ હોય. હશ એટલે આમાંનો શબ્દ હોય તો શું થાય રેફ નું? હા, ઉ થાય. રેફ નો ઉ થાય. આપણે એના તો ઉદાહરણ જોઈએ છે આપણે. રેફ નો શું થાય? કૃષ્ણ પછી કૃષ્ણે ક્યાં બોલવાનું છે? કૃષ્ણ. રેફ નો શું થાય છે? રેફ નો શું કરવાનું છે અહીંયા? રેફ આ જે છે એના સ્થાને શું લખવાનું? ઓકે, બીજા કોણ બોલશે? એ સમજજો તમે તમારા ટીચર પાસે. કોનું બાકી છે હવે? રસીલાબેન છે અને રસીલાબેન બોલો. ખ્યાલ છે તમને? મને નહીં ફાવે બેન. ઓકે, બીજું કોણ? હેતલબેન તમને ફાવશે? ઉ આવે ને? હેતલબેન, હા, એટલે ઉ આવશે બરોબર. ઉ અને પછી શું લખવાનું? યતતે. યતતે. હવે શું થશે? ઉ નો ઓ થઈ જાય એટલે કૃષ્ણ. ઓ ના થાય, અ અને ઉ નો ઓ થાય. હા, ઓ. એટલે શું થશે? કૃષ્ણ ઓ ના થાય. કૃષ્ણમાં રહેલો અ છે કે નહીં છેલ્લે? અવર્ણ. હા. એટલે પેલા એને ઓ લખવાનું, કૃષ્ણ ઓ, પછી યતતે. એને લખાશે કૃષ્ણ, પછી અ છે, પછી ઓ છે
અને પછી યતતે. જો ના આવડે તો તમારે લખવું જ પડશે, એક એક વર્ણ લખવો પડશે. તમે ગપ્પા મારશો તો રૂપ સાચું નહીં થાય. સ્વામીજી કૃષ્ણ અને આ ઓ કરું. આ રીતે લખાય કે નહીં? કૃષ્ણ, હા, આ બે ભેગા કરીએ તો કૃષ્ણ થાય કે નહીં? હવે અકાર અને ઓકાર એની જગ્યાએ શું થાય? અકાર અને અહીંયા શું છે? ઉકાર છે. કરવાનું રહેશે. તો અકાર અને ઉકાર ની જગ્યાએ શું થઈ જાય? ઉકાર થઈ જાય. એટલે કૃષ્ણ અને એના સ્થાને અ અને ઉ ના સ્થાને ઓ થઈ ગયો અને પછી યતતે. હવે શું લખાય? કૃષ્ણો કૃષ્ણો યતતે. કૃષ્ણો યતતે. ઓકે, ક્લિયર? હા. હા, કિશોર કોને બાકી છે? કિશોરભાઈ તમારે બાકી છે? અને બાકી છે. હાજી. ઓકે, કૃષ્ણ નમ્યતે છે. હવે બોલો. એટલે કૃષ્ણ પછી સકાર કૃષ્ણ પછી નમ્યતે પછી સકારનું રકાર રેફ. કૃષ્ણર કૃષ્ણર નમ્યતે નમ્યતે. પછી પછી રેફ પૂર્વે શું કૃષ્ણ છે? રકાર રેફ પૂર્વે અકાર છે અને રેફ પછી શું છે? નકાર નકાર છે. આમાં જોવાનું હોય નિયમમાં. અહીંયા શું છે? નકાર છે આમાં છે. એટલે રેફ નો શું થશે? રેફ નું ઉ થશે. હા, એટલે શું લખવાનું મારે? કૃષ્ણ પછી એમાં અ જુદો પાડીએ અને ઓ કરીએ. જુદો પાડીએ. અકાર અને ઓ અને પછી ઉ. હા, અને નમ્યતે. રેફ નો ઉ થઈ ગયો અને પછી નમ્યતે. નમ્યતે. પછી શું થશે? અને ઉ નું ઓ થઈ જશે. હા, એટલે અને ઉ નો ઓ થઈ જાય. એટલે કૃષ્ણો નમ્યતે. સોરી, કૃષ્ણ પછી ઓ અને પછી નમ્યતે. શું થશે? કૃષ્ણ નમ્યતે. કૃષ્ણો નમ્યતે. બરાબર? બસ એનું ફાઇનલ રૂપ થયું. બરાબર? શું થયું? કૃષ્ણો નમ્યતે. હવે તમે વાક્યમાં જુઓ, કૃષ્ણો નમ્યતે, તો ઓ જે છે ક્યાંથી આવ્યો? વિસર્ગમાંથી. વિસર્ગમાંથી ઓ આવ્યો? ઉમાંથી આવ્યો. ઉ ને અ માંથી. ઉમાંથી ઓ આવ્યો. હા, પાછું જવાનું, ઊંધું જવાનું. ઉ ક્યાંથી આવ્યો? રેફ માંથી. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી. સકારમાંથી. હવે આ બેને ધારો કે છૂટા પાડીએ. આ બે શબ્દને છૂટા પાડી દઈએ આપણે. માત્ર કૃષ્ણો છે તો કૃષ્ણો એ રૂપ સાચું કહેવાય ખરું? ન કહેવાય. શું લખાય અહીંયા? શું આવે? કૃષ્ણ. કેમ? કારણ કે અવસાન છે. પણ અહીંયા તો શબ્દ છે પછીનો, એટલા માટે કૃષ્ણો થઈ ગયું. બરાબર? હવે આ બે જે છે, આ એક્ઝામ્પલ, આ બે જે છે તમારે હોમવર્કમાં, યોગેશ્વરો હરિહી અને નો રાજ્યમ, આ બે તમારે એમાં આવશે. ઓકે, આગળનો નિયમ પણ જોઈ લઈએ. આગળના નિયમમાં શું છે? રેફની પૂર્વે અ કે આ હોય. રેફની પછી શું હોય? આ, ઈચ અથવા તો હશ હોય. એટલે અ સિવાયનો કોઈ પણ સ્વર અથવા તો મૃદુ વ્યંજન હોય તો રેફનો શું થાય? યકાર થાય અને યકાર જતો રહે. બરાબર? રેફનો યકાર થાય અને એ યકાર જતો રહે. હવે કામહ એષઃ અહીંયા છે. ઓકે, યામિની બેન, કામહ એષઃ. અહીંયા હું લખું છું કામહ, અને એ સમજવા માટે કામહ એષઃ. હવે બોલો, યામિની બેન છે ખરા? હા. હા, શું લખો? કામહ એષઃ. હા, એ તો છે. હવે શું કરવાનું? કામસ અને એષઃ.
એશસ. એસસ, હા સોરી, વિસર્ગનો સકાર થયો એટલે હવે શું એસસ. લખું? રકાર, રકાર પછી કામસ. ક્યાં રકાર ક્યાં થયો છે હજુ? ના, નથી થયો. તો કેવી રીતે સકારનો થશે? પછી સકારનો રેફ કરવાનો કે નહીં આપણે? હા, સકારનો રેફ હા, બોલો કરવાનો. સકારનો રેફ બોલો. સકારનો રેફ થયો એટલે કામર બોલવાનું તમારે. શું લખવાનું તમારે? કામર લખવાનું. પેલા રેફ તો કરવાનો ને સકારનો. હા, તો કામર પછી એશર. એશર. હા, પછી હવે રેફ આવી ગયો, એના પછી વિચારવાનું કયો નિયમ લાગુ પડે. હવે રેફની પૂર્વે શું છે? રેફની પૂર્વે અ છે. રેફની પૂર્વે અ છે, બરાબર. અને રેફ પછી શું છે? રેફ પછી એ છે. એ છે. હવે એ આની અંદર આ લિસ્ટમાં આવે? ના, ના આવે. નથી આવતો કારણ કે ઈચમાં જો કયા આવે? ઈચમાં, હા ઈચમાં આવે, બરાબર. ઈચમાં આવે ને? હા, ઈચમાં આવે, બરાબર. તો ઈચમાં એ આવી ગયો કે નહીં? હા 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 હા. તો અહીંયા રેફ નો શું થાય હવે? એક મિનિટ. રેફનો સમજાવું છું ત્યારે ક્યાં થાય, બેન? હમણાં જ મેં સમજાવ્યું ત્યારે ક્યાં હતા તમે? હું થોડી સમજતી હતી, મને થોડુંક નથી સમજાયું એટલે હું ફરીને જોતી હતી. બરોબર. એટલે અહીંયા રેફની પૂર્વે અ હોય અથવા તો આ હોય. રેફની પછી શું છે? આ અથવા તો ઈચ. ઈચ એટલે બધા જ સ્વર આવી ગયા. અ સિવાયના બધા સ્વર આવી ગયા. હા. ઈચ ક્યાં જોવાનું આપણે? ઢોલરૂક એ ઓમ ઔચ આપણે પહેલા સમજાય તો. હા, એટલે સ્વર છે. હવે એ સ્વરમાં એ બધા સ્વર આવી ગયા છે આમ તો ઈચમાં, અ સિવાયના. તો એ શહ જે છે તો એ સ્વર છે. તો રેફની પૂર્વે અ હોય, રેફની પછી એ આવે છે. તો આ નિયમ લાગુ પડે કે નહીં? હા. તો રેફનું શું થાય? ય થાય. રેફનો યકાર થાય. યકાર થાય, સોરી. અને યકાર પછી શું લખું બોલો? યકાર પછી જતો રહે. ના ના, હવે શું લખવાનું? આગળ લખવાનું ને. હું લખું છું આગળ. યકાર એ શહ લખવાનું કે શબ્દ લખવાનું કે નહીં? હા, એ શહ. એ શહ રેફ નું શું થઈ ગયું અહીંયા? એ શહ રેફ જે છે એના પછી કોઈ શબ્દ નથી એટલે અવસાન છે, માટે એ શહ થઈ ગયું છે. હા. ઓકે. એના પછી શું કરવાનું? યકાર જતો રહે ને અહીંયા. યકાર જતો રહે. કામ પછી શું થાય? કામ એશહ. કામ એશહ. ભગવદ ગીતામાં આવે છે કામ એશ ક્રોધ એશ. હા, આવે છે કે નહીં? છૂટું પાડીએ તો શું લખવાનું? બંને શબ્દ છૂટા થઈ જાય તો શું લખાય? કામહ એશ. કામહ એશ. બંને છૂટા કરીએ તો શું લખાય? કામહ એશ. બંને છૂટા હોય તો. પણ અહીંયા તો શું છે? ભેગા છે, એના પછી આવે છે એટલે શું થશે? અહીંયા વિસર્ગ નહીં લખાય. રેફ નો વિસર્ગ નહીં થાય. પણ રેફ નું શું થશે? યકાર થશે. અને યકાર પછી જતો રહેશે. બરાબર. ઓકે. અવ્યય ઈશ્વરઃ. બેલાબેન સાંજના ક્લાસમાં શું કરે? સવારના ક્લાસમાં જ છે. ઓકે. હા, અવ્યય ઈશ્વરઃ. શું લખું? અવ્યય અવ્યયઃ ઈશ્વરઃ. પછી અવ્યસ ઈશ્વરઃ. ઓકે. પછી શું લખું? પછી અવ્યસ ઈશ્વરસ. અવ્યયસ અવ્યયસ. ઓકે. અવ્યયસ ઈશ્વરસ. પછી સકારનો રેફ એટલે અવ્યયર ઈશ્વર. અને તો એના પછી અવસાન છે ઈશ્વરનો જે છે તો વિસર્ગ થઈ જશે. હું લખું પછી બોલો. અવ્યયર ઈશ્વરઃ. કેમ કે એના પછી કોઈ
એટલે અવસાન થઈ જશે. બેલાબેન સ્વામિનીજી બોલે ને એ પછી તમે બોલો. હું બોલું છું, લખું છું, એની સાથે તમે જુઓ. અવ્યયર ઈશ્વર. હવે રેફ થયો. હવે રેફ આયા પછી આપણે નિયમ જોવાનો. શું થયું? જી, રેફની પૂર્વે શું છે? પહેલા અ છે ને એના પછી ઈચ વર્ણ છે, એટલે રેફનો ય થઈ જશે. એટલે રેફનો યર થઈ જશે. એટલે રેફ પછી રેફ સોરી શું થશે? યકાર. યકાર અને પછી ઈશ્વર અને પછી વિસર્ગ કરી દેવાય, કેમ કે એના પછી કોઈ વર્ણ નથી. કોઈ વર્ણ છે નહીં, એટલે ઈશ્વર. ઓકે, પછી યકાર નું શું થાય? હવે યકાર ઉડી જશે, કેમ કે એના પછી ઈચ વર્ણ છે. બરોબર. એટલે અવ્યય અને અવ્યય ઈશ્વર. ઈશ્વર. ઓકે, એટલે અવ્યય ઈશ્વર. બે છૂટા પાડીએ તો શું થાય? અવ્યય ઈશ્વર. બરોબર, ક્લિયર? બે છૂટા પાડીએ તો બંને અવ્યય કહેવાય, ઈશ્વર કહેવાય. પણ આ અવ્યય નથી, પણ શું છે? અવ્યયર. અને રેફ પછી શું આવ્યું? ઈશ્વર. એટલે આ નિયમ આપણને અહીંયા લાગુ પડ્યો. એટલે અવ્યય ઈશ્વર. આપણે જોઈએ ભગવદ્ ગીતામાં ઘણી જગ્યાએ છે આ અવ્યય ઈશ્વર. ઓકે, એ જ રીતે રામ આપનોતિ. શ્રીકાંતભાઈ બોલો. રામ આપનોતિ. રામસ સકાર આવી જાય. રામસ પછી આપ્રોતિ સેમ રહે. આપનોતિ. આપનોતિ. પછી શું કરવાનું? પછી નો રેસ થઈ જશે. રામર. રામર. રામર આપનોતિ. ઓકે, પછી શું થશે? રેફ ની આગળ અ છે ને પાછળ આ છે, એટલે ય લાગી જશે. એટલે યકાર થઈ જશે. અને પછી આપનોતિ. હા, અને યકાર શું થાય? જતો રહે. યકાર એટલે એ જ પૂછવું હતું મારે. યકાર જતો રહે એના નિયમ એટલે એ નિયમ છે એનો. એ યકાર જતો રહે એનો નિયમ છે. એ નિયમ અત્યારે જોતા નથી આપણે. ઓકે, બરાબર. એ સૂત્રની સાથે આપણે જોઈશું ત્યારે થશે. એટલે શબ્દ શું થશે? રામ આપનો. બરાબર. રામ આપનોતિ એટલે એનો અર્થ એવો નહીં કે અહીંયા વિસર્ગ નથી. જો છૂટું કરીએ તો ત્યાં વિસર્ગ આવે. વિસર્ગ લાગી જાય. બરાબર. તમને ભગવદ્ ગીતામાં આવા ઘણા શબ્દો મળશે અને એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. હવે આ તમને આવડશે? આ કરવાનું નિયમ જોવાનો છે અને તમારે કરવાનું છે. ઓકે, એટલે આમાંથી બે શબ્દ તમે કરજો. એક તો છે અર્જુન રુચ્છતિ, અહીંયા છે. અને બીજા છે દેવા વદંતી. આ બે શબ્દ કરજો. અર્જુન રુચ્છતિ અને દેવા વદંતી. આ બે શબ્દ કરજો. ઓકે, પછી આગળના નિયમો છે એને આપણે પરમ દિવસે જોઈશું. અત્યારે ટાઈમ થઈ ગયો છે, આપણે અહીંયા બંધ રાખીએ. કોઈને પૂછવાનું હોય તો પૂછો. ઓકે. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, કઈ પૂછવાનું છે?